ટેકનોલોજીનો દિવસે ને દિવસે ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે સાયબર માફિયાઓ દ્વારા ઓનલાઈન ઠગાઈ કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે। ત્યારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી એક એવી અભણ ગેંગ પકડી પાડી છે કે વડોદરાની અમી સુરાણી નામની યુવતીને સોક્સ ટેકનોલોજીના નામે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી। ઠગ ટોળકી દ્વારા ઓનલાઈન ટાસ્ક આપી રોજના 1500થી 3000 સુધી કમાવાની સ્કીમમાં ફસાવવામાં આવી હતી। જેમ જેમ ટાસ્ક પૂરા કરવામાં આવે તેમ તેમ ઠગો દ્વારા વધુને વધુ ડિપોઝિટ ભરાવવામાં આવતી હતી। આમીના ઓનલાઈન વોલેટમાં કમિશન સાથેની રકમનું બેલેન્સ બતાવવામાં આવતું હતું। યુવતીએ રોકડા 8 લાખ ભરી દીધા બાદ 10 લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તે રકમ તેને મળી ન હતી, જેને લઈને યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। યુવતીની ફરિયાદના આધારે ઠગ ટોળકીનું પગેરું શોધી કાઢી અમદાવાદ દિલ્હીથી ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગના 5 સાગરીતોને દબોચી લીધા છે પોલીસે। પોલીસની તપાસમાં આરોપીઓ 13 રાજ્યોમાં માત્ર 3 દિવસમાં 1.84 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। સાયબર ક્રાઇમ પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા 5 સાગરીતો માત્ર મહોરા છે। આરોપીઓ બેંક એકાઉન્ટની સવલત કરી આપીને બદલામાં ગ્રાહક પાસેથી મળેલી રકમ પર કમિશન લઈ લેતા હતા અને સાયબર માફિયાઓને મદદરૂપ થતા હતા। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે પકડેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ફરિયાદી છે એમના સાથે ટોટલ 8 લાખનું એક ફ્રોડ થયેલું, એ બાબતે એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિઝિટ કરેલી હતી, એટલે એમને તરત અમે 1930માં એક કમ્પ્લેન કરાવી અને એ બાબતે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરી હતી। ત્યારે ફરિયાદમાં એવું જાણવા મળ્યું હતું કે એ જે વિક્ટિમ છે એમને પહેલાં વોટ્સએપમાં એક અજાણ્યા નંબરથી પોતે સોંગ ટેકનોલોજીસ લિમિટેડમાંથી માંથી વાત કરે છે એવી રીતના કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને એમને જો ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ કરવી હોય તો એ બાબતે અમુક ટાસ્ક આપવામાં આવ્યો હતો। ઇનિશિયલી એ ટાસ્કમાં એમને યુટ્યુબના અમુક વિડીયો લાઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું અને પ્રથમ આ બધા ફ્રી ટાસ્ક કમ્પ્લીટ કરવાના બદલામાં એમને અમુક નાની રકમ જેમ 150 રૂપિયાથી 500 રૂપિયા એમના અકાઉન્ટમાં આવેલા હતા, એટલે જે ફરિયાદી છે એમનો વિશ્વાસ કેળવાયો હતો। ત્યારબાદ અલગ અલગ આવા બીજા ટાસ્ક કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા। પછી એમનો એક સ્ટેજ આગળ જવા માટે એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા, જેમાં એને જણાવવામાં આવ્યું હતું કે આપ પ્રીપેડ ટાસ્ક એને કહે છે આ લોકો, પ્રીમિયમ ટાસ્ક અથવા તો પ્રીપેડ ટાસ્ક અગર એ કરવા હોય તો આપણે અમુક રકમ એમને એક વેબસાઇટ આપેલી હતી એમાં ડિપોઝિટ કરાવવી પડશે। એ રકમ ડિપોઝિટ કરાવ્યા પછી એમને અલગ અલગ ટાસ્ક કરવામાં આવશે, તો એ ટાસ્ક કર્યાના અંતમાં જે એમને રકમ ભરેલી છે એમના 30% કમિશન સાથે રકમ બી પરત કરવામાં આવશે અને આ એમને જે એની ઇન્કમ થશે એમાંથી। એટલે ફરિયાદીએ અલગ અલગ આવા ટાસ્ક કરવાના બાને એ ડેશબોર્ડમાં જે એમને રૂપિયા ભરેલા એ 8 લાખ રૂપિયા ભરેલા હતા અને એમાં એમની જે ઇન્કમ છે એ 10.5 લાખ દેખાડતી હતી। તો એ ટાસ્ક કમ્પ્લીટ કર્યાના અંતે જ્યારે પૈસા વિડ્રો કરવા જાય છે તો એ પૈસા કોઈ વિડ્રો નથી થતા અને એકના બીજા કોઈ બહાના દેવામાં આવે છે કે આપણે ઇન્કમ ટેક્સના પૈસા ભરવા પડશે યા તો આ ટેકનિકલ ગ્લિચ છે કરવા માટે બીજા પૈસા ભરવા મળશે। એટલે ફરિયાદીને એવું ખ્યાલ આવ્યો હતો કે એમની સાથે ફ્રોડ થયો છે અને એ બાબત એમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન